મિત્રો, ગુજરાતી સિનેમામાં આપણે અત્યાર સુધી કેવા પ્રકારની ફિલ્મો જોઈ કે દોસ્તોની વાતો હોય, સોશિયલ કોમેડી હોય, કોઈ સામાજિક ઇસ્યુને લઈને વાત હોય, કોઈ સંદેશ આપતી ફિલ્મ હોય, આવા પ્રકારની આપણે ફિલ્મો જોઈ. પણ કોઈ તમને એવું કહે કે ચાલો સાયકલ લઈને એડવેન્ચર કરીએ તો ફિલ્મ કેવી બને? યસ, આજે આપણે વાત કરીશું ફિલ્મ ગેટ સેટ ગો, જેમાં સાયકલિંગથી હાઈસ થાય છે. ફિલ્મ કેવી છે, ફિલ્મનું ડિરેક્શન કેવું છે, ફિલ્મની વાર્તા કેવી છે, બીજા બધા પાસાઓ કેવા છે, એ બધી જ વાતોની ચર્ચા કરીશું આપણે આજના રિવ્યૂમાં. તો ક્યાંય જતા નહીં, આ રિવ્યૂ આખો જોજો. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. આ વખતે હું ફિલ્મ થોડી મોડી જોઈ શક્યો, પણ આજે આપણે લેટ રિવ્યૂ કરીશું આની. ફિલ્મની વાર્તા લખી છે જીનલ બેલાનીએ. જીનલે એક ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે હું જ્યારે સ્કૂલમાં હતી ને ત્યારે મને આ પ્રકારની, હું જ્યારે સાયકલિંગ કરતી હતી ત્યારે મને આ પ્રકારની વાર્તાઓ સૂચતી હતી અને ત્યારે મેં આવો એક કન્સેપ્ટ પણ વિચારી રાખ્યો હતો અને હવે જઈને એ અમલમાં મુકાયો કે સાયકલિંગ કરવાવાળી એક ગેંગ અગર હાઈસ્ટ કરે તો કેવા પ્રકારની ફિલ્મ બને. હવે એ ફિલ્મનો કન્સેપ્ટ જ્યારે વિચાર્યો પછી એની આજુબાજુમાં વાર્તા ગોઠવવામાં આવી હોય તો એ વાર્તા ગોઠવ્યા પછી ફિલ્મ કેવી બને, પડદા ઉપર એ કેવી લાગે અને લોકોનો ઇન્ટરેસ્ટ કેટલો જળવાઈ રહે એ જોવું બહુ અગત્યનું બને છે. અને મજાની વાત એ છે કે આ ફિલ્મમાં એ બધું જ છે જે એક પ્રેક્ષકને, ગુજરાતી પ્રેક્ષકને જોઈએ છે. જીનલ બેલાનીએ બહુ જ સરસ સ્ક્રીન પ્લે લખ્યો છે. ફિલ્મની વાર્તા પણ બહુ જ સરસ રીતે ગૂંથણી કરી છે અને ફિલ્મ તમને એક અલગ પ્રકારનો એક્સપિરિયન્સ આપે છે, એક નવા પ્રકારની વાર્તામાં તમને લઈ જાય છે. હવે વાત કરીએ ફિલ્મના ડિરેક્ટરની. ડિરેક્ટર છે અર્ણવ કુમાર. જ્યારે આવા પ્રકારની કોઈ વાર્તા આવે, કંઈ સાયકલિંગવાળી, એટલે આપણને જો જીતા વહી સિકંદર યાદ આવે. દીપક તિજોરીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને જો જીતા વહી સિકંદર યાદ આવી ગયું, કે સાયકલિંગ પરની વાર્તા છે. અને ઓફકોર્સ આવા પ્રકારની વાર્તા જ્યારે ડિરેક્ટરે ડિરેક્ટ કરવાની હોય ત્યારે ઘણી બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે. એનું મેકિંગ, એની પેસ, ચેઝિંગના દ્રશ્યો જે પણ છે શૂટ કરવાના કેટલા મુશ્કેલ હોય છે એ આપણને ખબર છે. અને ડિરેક્ટરે આ બાબતમાં ગજબ સેન્સ બતાવી છે અને એટલા બખૂબી એમણે દ્રશ્યોને શૂટ કર્યા છે કે તમને ક્યાંય ઢીલી પડવા નથી દેતી. એ એકદમ ટાઈટ રીતે ચાલ્યા કરે છે ફિલ્મ અને તમને એમ થાય છે કે વાહ ક્યા બાત હે, આ ફિલ્મ બનાવી છે એવું આપણને લાગે છે. એવું સુંદર ડિરેક્શન છે અર્ણવ કુમારનું, બહુ જ સુંદર, સુપર. ફિલ્મમાં સિનેમેટોગ્રાફર છે તપન વ્યાસ. તપનભાઈએ બહુ જ બધી સુંદર ફિલ્મો આપી છે અને એમાં એમની યશ કલગીમાં એક વધુ પીછું ઉમેરાય છે, એટલે ગેટ સેટ ગો. કેટલીક વખત કેવું હોય છે કે ફિલ્મ સારી હોય, સિનેમેટોગ્રાફી બહુ જ સરસ હોય, પણ ફિલ્મની વાર્તા તમને એટલી બધી અટ્રેક્ટ ના કરતી હોય તો કામ કરેલા દરેક કલાકારોનું કામ ધોવાઈ જતું હોય છે. એમને બી નિરાશા વ્યાપી જતી હોય છે કે ભાઈ યાર શું થયું. પણ આ ફિલ્મ એટલી સરસ રીતે એની સિનેમેટોગ્રાફી કરવામાં આવી છે. એક ચેઝિંગવાળા દ્રશ્યો હોય એ બહુ જ અગત્યના હોય છે આ પ્રકારની ફિલ્મમાં, અને સિનેમેટોગ્રાફર એને કેવી રીતે શૂટ કરે છે એ બહુ જ અગત્યની વાત બની જાય છે. અને અહીંયા આગળ અને ગજબ રીતે શૂટ કરવામાં આવ્યા છે કે એનું થ્રિલ જળવાઈ રહે છે, એટલી સરસ રીતે એને શૂટ કરવામાં આવ્યા છે. હવે જ્યારે ડિરેક્શન સારું હોય, વાર્તા સારી હોય, કલાકારો સારા હોય અને સરસ રીતે શૂટ કરવામાં આવી હોય, પછી સૌથી મહત્વની વાત આવે છે એડિટિંગ અને બીજીએમ. આ બે એટલા ચુસ્ત અને સારા હોવા જોઈએ કે પડદા ઉપર તમે જે પણ જોઈ રહ્યા છો એ તમને કન્વિન્સિંગ લાગવું જોઈએ, સડસડાટ ભાગવું જોઈએ અને એ દ્રશ્યોની સાથે સાથે તમારા ભાવ એ પ્રકારના થવા જોઈએ. ચેઝિંગ છે તો તમને બી થ્રિલ આવવી જોઈએ, એવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ હોવું જોઈએ. સો એડિટિંગ પણ કમાલનું છે, આલા દરજ્જાનું છે. અને સૌથી ખાસ બીજીએમ, એટલું અદ્ભુત બીજીએમ છે કે તમને એમ થાય કે વાહ ક્યા બાત હે યાર. એક સીનનું બીજીએમ બહુ જ પરફેક્ટ છે. બીજીએમ આપ્યું છે સ્મિત જય, જેમણે લાલાના સોંગ્સ બનાવ્યા હતા. એમણે આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું છે અને અદ્ભુત મ્યુઝિક છે કે તમને સહેજ પણ ચસકવા ના દે, તમે સીટ ઉપરથી સહેજ પણ હલી ના શકો એવા પ્રકારનું આ બીજીએમ છે. ગજબ. હવે વાત કરીએ કલાકારોની અને એમની એક્ટિંગની. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે હિન્દીમાંથી 90નો એ ચહેરો દીપક તિજોરી, કે જેમણે બહુ વર્ષો પછી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. દીપક તિજોરી આજે પણ એટલા જ હેન્ડસમ લાગે છે
એમના ગ્રે હેરમાં પણ એ એકદમ હેન્ડસમ લાગે છે અને આ રોલમાં એ પરફેક્ટ સ્યુટેબલ છે. જીનલ બેલાનીએ ખુદ વાર્તા લખી છે એટલે પોતાનું પાત્ર બહુ જ કન્વિન્સિંગલી ભજવી શકે છે અને એમણે પણ કમાલની એક્ટિંગ કરી છે. રોનક કામદાર પણ એમના કેરેક્ટરમાં પરફેક્ટ છે. ટપુ એટલે કે ભવ્ય ગાંધી એ કેમિયો છે એવું કહી શકાય કે નાનો મોટો રોલ છે પણ એ કરી લે છે. ઓમ ભટ્ટ એમણે પણ સારું કામ કર્યું છે, સરસ કામ કર્યું છે જીનલ બેલાની સાથેનું. એમના જેટલા પણ દ્રશ્યો છે અથવા તો આ સાયકલિંગવાળા બહુ જ સુંદર એમણે પણ અભિનય કર્યો છે. શરદ શર્મા એમણે પણ કાબિલે દાદ કામ કર્યું છે. મુની જહાં એમણે પણ સારું કામ કર્યું છે. અને આ બધાની સાથે સાથે સૌથી અગત્યના બે નામ, એક ભૌમિક સંપટ અને બીજું ધર્મેન્દ્ર ગોહિલ. ધર્મેન્દ્ર ગોહિલ તો આમ પણ મારા ફેવરિટ એક્ટર છે. મેં જ્યારથી મરીઝ નાટક જોયેલું છે હું લિટરલી એમના પ્રેમમાં છું, એમના અભિનયના પ્રેમમાં છું. એ જે પણ કોઈ રોલ કરે એટલો કન્વિન્સિંગ હોય છે કે તમને એમ થઈ જાય કે ક્યા બાત હે. આ ફિલ્મમાં પણ એમણે બહુ જ સરસ અભિનય કર્યો છે, બહુ જ ગજબ. ચલ મન જીતવા જઈએ ફિલ્મમાં તમે એમનો અભિનય જોયો હશે, કસુંબોમાં તમે એમનો અભિનય જોયો હશે અને બધા જ એમના જેટલી બી ફિલ્મો છે બધી જ ફિલ્મોમાં એમણે ગજબ રીતે કન્વિન્સિંગ અભિનય કર્યો છે. ભૌમિક સંપટ આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે અને એ લીડ રોલમાં પણ છે. એમનો પણ અભિનય ઘણો સારો છે, ઘણો સરસ છે. ફિલ્મની લંબાઈ છે 2 કલાક ને 27 મિનિટ. જો 17 મિનિટ ફિલ્મમાંથી કાપી નાખવામાં આવી હોત, બિનજરૂરી ગીતોને કાઢી નાખ્યા હોત, ક્યાંક થોડુંક લાંબુ છે, એક લવ ટ્રેક છે એ થોડો લાંબો છે એ પણ કાપી નાખવામાં આવ્યો હોત, 2 કલાક 5-7-10 મિનિટની આ ફિલ્મ હોત તો ગજબની થ્રિલવાળી બની હોત, ગજબની કન્વિન્સિંગ લાગત અને સડસડાટ વહેતી. પણ તેમ છતાં ગુજરાતી સિનેમામાં આ પ્રકારનો પ્રયોગ હજી સુધી ક્યારેય થયો નથી. આવા પ્રકારની હાઈસ્ટ, આવા પ્રકારના ચેઝિંગના દ્રશ્યો, આવા પ્રકારનું સ્ટોરી ટેલિંગ, આવા પ્રકારનું કેમેરા વર્ક, આવા પ્રકારનું ડિરેક્શન, આવું BGM આવ્યું છે પણ આટલી હદ સુધીનું નથી આવ્યું. આવી ગજબની સરસ ફિલ્મ આપણને બહુ જ ઓછી જોવા મળે છે અને એમાં પણ સાયકલને લઈને જ્યારે વાર્તા હોય, હાઈસ્ટ હોય ત્યારે તો એ ગજબની બધા જ પાસાઓ સારા હોવા જોઈએ અને આમાં પણ એ જ વસ્તુ છે. બધા જ પાસાઓ એકદમ સારા છે અને તમને ફિલ્મમાં જકડી રાખે એવા પ્રકારની આ ફિલ્મ છે. હવે થંબનેલ હતું મારું કે ભાઈ શરમ કરો, શરમ તો હું એવા લોકોને શરમ કરવાનું કહું છું. બે પ્રકારના લોકોને. એક તો જે લોકો હંમેશા ગુજરાતી ફિલ્મોને વખોડતા હોય છે કે ગુજરાતી ફિલ્મો સારી બનતી નથી. હા, મોટાભાગની પિક્ચરો ખરાબ બને છે અને તમે જોવા જાઓ છો ત્યારે તમને થાય છે કે ભાઈ ના યાર અમારા પૈસા પડી ગયા. તો આ ફિલ્મ જઈને જરૂર જુઓ એટલે તમને ખબર પડે કે ગુજરાતી ફિલ્મો કેવા પ્રકારની બને છે અને સારી ફિલ્મો બને ત્યારે તો જોવી જ જોઈએ. આવો મારો મત છે. અને બીજું એ કે કોઈ પણ પ્રકારની ફિલ્મો બનાવી નાખે છે, તમને એમ લાગે કે આ ટીવી સિરિયલના 2 એપિસોડ ચાલે છે એવા પ્રકારની ફિલ્મો બનાવવાવાળા લોકોને બી હું કહીશ કે જઈને જુઓ ફિલ્મ કેવા પ્રકારની બને. આપણે જોકે જોઈએ જ છીએ હિન્દીમાં અને બધે જોઈએ જ છે પણ એમની એક દલીલ હોય છે કે બજેટ ક્યાં છે. તો બજેટ, સારું બજેટ આપ્યા પછી બી અગર તમે સારી ફિલ્મ બનાવી જ શકો છો તો આવા 2 લોકોને હું કહીશ કે આ લોકોએ ચોક્કસ પ્રકારે ફિલ્મો જોવી જોઈએ. આ ફિલ્મ જોવી જોઈએ જેથી ખબર પડે કે ગુજરાતીમાં પણ આ પ્રકારની ફિલ્મો બને છે. સો દોસ્તો ચૂકતા નહીં, હું રેકમેન્ડ કરું છું તમને કે આ ફિલ્મ જરૂરથી જોવા જજો. ગુજરાતી સિનેમામાં એક અલગ પ્રકારની ફિલ્મ છે, મજા આવશે જોવાની, જરૂરથી જોવા જજો. તમે ફિલ્મ જોઈ લીધી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો ફિલ્મ તમને કેવી લાગી. ના જોવાના હોય તો જવાના છો કે નહીં એ પણ લખો. તમને કેવી ફિલ્મો ગમે છે એ પણ લખો. અને હજી સુધી પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. મળીએ દોસ્તો નવા રિવ્યૂમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.